मोक्षमार्गदाता नमो राजचंद्र प्रभुसार। उर्वशी सम उरे वसो सदा परम आधार। मोक्षमार्गस्य नेतारं हेत्तारं कर्मभूभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये। अज्ञानतिमिरान्धनां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटी भगवंतने नमस्कार, मावित्रोने नमस्कार, माविત્રો સમાન મુરબ્બીઓ મુક્ષોને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 689 વવાણિયા વૈશાખ વદ છઠ રવિ વિક્રમ સંવત 1952 તારીખ 3/5/1896। ખંભાતવાસી એટલે કે શ્રી સ્તંભન પાર્શ્વનાથ તીર્થ એવું ખંભાત અને ત્યાં વસી રહેલા મુમુક્ષુ શ્રી માણેકચંદભાઈ પ્રત્યે પત્ર લખાયો છે અને માણેકચંદભાઈ એટલે સુંદરદાસ માણેકચંદ એટલે સુંદરદાસભાઈના પિતાશ્રી। એમાં આપણે પહેલો પેરેગ્રાફ યથાશક્તિ ગઈકાલે વિચારણા કરી છે, આગળ જઈએ છીએ કે સુંદરલાલ એટલે કે પુત્ર વૈશાખ વદી એકમે દેહ છોડ્યાના ખબર લખ્યા તે વાંચ્યા છે। વિશેષ કાળની માંદગી વિના યુવાન અવસ્થામાં અકસ્માત દેહ છોડવાનું બન્યાથી સામાન્યપણે ઓળખતા માણસોને પણ તે વાતથી ખેદ થયા વિના ન રહે તો પછી જેણે કુટુંબાદી સંબંધ સ્નેહે મૂર્છા કરી હોય, સહવાસમાં વસ્યા હોય, તે પ્રત્યે કંઈ આશ્રય ભાવના રાખી હોય તેને ખેદ થયા વિના કેમ રહે? આ સંસારમાં મનુષ્ય પ્રાણીને જે ખેદના અકથ્ય પ્રસંગો પ્રાપ્ત થાય છે તે અકથ્ય પ્રસંગમાંનો આ એક મોટો ખેદકારક પ્રસંગ છે। તે પ્રસંગમાં યથાર્થ વિચારવાન પુરુષો સિવાય સર્વ પ્રાણી ખેદ વિશેષને પ્રાપ્ત થાય છે અને યથાર્થ વિચારવાન પુરુષોને વૈરાગ્ય વિશેષ પામે છે। સંસારનું અશરીરપણું, અનિત્યપણું અને અસારપણું વિશેષ દૃઢ થાય છે। કોઈ જીવને પુત્ર, પિતા કે માતા, પુત્રી કે કોઈ પણ સંબંધે માનવા કે કલ્પવા, વિચારવા એ જ આમ તો ભૂલ છે। એ માનવા એ જ ભ્રાંતિ છે, એ જ ભૂલ છે એમ કૃપાળુદેવે 537માં પત્રમાં કહ્યું, આમ જુઓ તો પાને પાને કહ્યું છે। અને આ જ આપણી ભૂલ રહી ગઈ છે। એમાં પુત્ર હોય તોય શું, ન હોય તોય શું, હોય અને જતો રહે તો પણ અતિથિ માનવાનો હતો કે એના ટાઈમે આવે, એના ટાઈમે જતો રહ્યો। કોઈ પણ સંબંધ એમ જ છે તો એમાં ખેદ શું, શોક શું? છતાં ડિપેન્ડન્ટ પોતે હોય અથવા તો એ હોય એટલે કે આશ્રિત હોય એટલે કદાચ કેટલોક ભાવ રહેતો હોય, સ્નેહ રહેતો હોય તો પણ તેના ગુણોનું સ્મરણ કરવા જેવું છે, બાકી ખેદ કરવા જેવું નથી। વળી આ વખતે આ ભવે કોઈ પુત્ર રૂપે હતો, ગયા ભવે કે અનંતકાળમાં તો કોઈ બીજા સંબંધે હતો, તો એવી અનિત્યતા, એવો પરિવર્તનશીલ સંસાર, આ પરિવર્તનનું નર્તન અને એનાથી જ થતો સંસાર, તો એમાં આપણે રાચીને અથવા માનીને કામ શું છે એ સમજાતું નથી। વળી પુત્ર કેવો સુપુત્ર પાકે કે કુપુત્ર પાકે? કુપુત્ર થાય તો જેમ ગલુડિયા, કૂતરાના બચ્ચા ગલુડિયા જ દેખાવડા, રૂપાળા, નાનકડા, સારા લાગતા હોય છે, પરંતુ થોડા મોટા થયા પછી એને જાણે ધૂતકારતા હોય છે અથવા જોવા ગમતા નથી મોટા ભાગના માણસોને। તો એ વખતે જેમ બદલાઈ જાય છે, ભાવ બદલાઈ જાય છે, તેમજ નાના અને મોટા એવી રીતે પુત્ર મોટો થઈને માનો કે જોઈએ તેવો સુપુત્ર ન થયો તો પછી એ ન હોત તો એનું અસ્તિત્વ પણ સ્વીકારવા ગમતું નથી અથવા તો દિલ ના પાડે છે। તો એ વખતે વિચારવાનું છે કે હતો તોય શું, ન હતો તોય શું, એમ જ માનવાનું છે। એટલે કે ઘણી બધી રીતે આપણને સમજાવ્યું છે અને યથાશક્તિ વિચારણા કરી છે। અને છેલ્લે ગઈકાલે આપણે એમ વિચાર્યું કે પુત્ર આપણે ઘેર પધાર્યો એટલે પુત્ર જરૂર, તો પછી માતા અને પિતા તરીકે આપણે એનું કંઈ રક્ષણ પોષણ કરી શકવા સમર્થ છીએ? જરાય નથી। શાસ્ત્રીય દૃષ્ટિએ જુઓ, આધ્યાત્મિક દૃષ્ટિએ જુઓ તો જ્ઞાની પુરુષ સિવાય કે સત્પુરુષ કે સદગુરુદેવ સિવાય કોઈ શરણ નથી। ત્વમેકમ શરણમ મમ કહીએ છીએ, આપણે કોણ શરણ આશ્રય આપનારા? અને છતાં પણ આપણે માનીએ છીએ, એ જ આપણી ભૂલ છે, ભ્રાંતિ છે।
જન્મ આપ્યો તો આપ્યો, પણ બચાવી શકતા નથી. તે આપણી કરુણતા છે, એક નગ્ન નક્કર વાસ્તવિક ઘટના કે સત્ય છે. અને છતાં આપણી યોગ્યતા નથી અને આપણે શરણભૂત આશ્રયભૂત તેને માનીએ છીએ અથવા તે આપણને માને છે, તો ત્યાં પણ મોટી ભૂલ થાય છે. તો હવે વિચારવાન અથવા તો મુમુક્ષુ અથવા આત્માર્થી અને એમાં યથાર્થ વિચારવાન મુમુક્ષુને તો વૈરાગ્ય વધવાનું નિમિત્ત છે અને સંસારની અશરણતા અનિત્યતા વિચારવાની વાત છે. એને એટલો ખેદ ન થવો જોઈએ તેમ કૃપાળદેવ આગળ કહે છે કે વિચારવાન પુરુષોએ તે ખેદકારક પ્રસંગનો મૂર્છા ભાવે ખેદ કરવો તે માત્ર કર્મબંધનો હેતુ છે. છતાં પણ જો લાગ્યા જ કરે, ખેદ વિષાદ વર્ત્યા જ કરતો હોય, પાછો મૂર્છા ભાવે થાય છે. કોઈ વૈરાગ્ય વશાત નથી, પણ મૂર્છા એટલે કે બેભાનપણું છે. જીવને પોતાના સહજ સ્વરૂપનું ભાન નથી, મોહ દશા છે, અજ્ઞાન દશા છે. આ સ્વરૂપનો લક્ષ ચૂકાય છે તેમ ભૂલી જાય છે, મૂંઝાઈ જાય છે. મૂંઝવણ, મૂર્છા કહેતા મૂંઝવણ અને મૂર્છા કહેતા મોહ જ છે, બીજું કાંઈ નથી. બેભાનપણું બેશુદ્ધિમાં છે. જીવને એમ થાય છે કે સામો જીવ જતો રહ્યો, એ ભલે આ જગતથી ઉઠી ગયો, પરંતુ આપણે એને જોનારા જાણનારા એ પણ રહેનારા નથી. અને એ જે મૂર્છા ભાવ છે તે મારી નાખે છે કે જાણે કે આ જ હતું સનાતન શાશ્વત કાળ સુધી, આ જ સંબંધો હતા અને આમ જ રહેવાના છે. જે અનિત્ય પદાર્થ છે તેમાં કેવી નિત્યતાની ભાવના કરે છે, એ જ મોટી મૂંઝવણ કે મોહ કે અપરાધ કે મૂર્છા. અને તે પોતાના સહજ સ્વરૂપનો ભાન ગુમાવે છે અને તેથી જ આમાં મૂર્છા થાય છે. તો એ પણ કરવા જેવું નથી. અને વૈરાગ્ય રૂપ ખેદથી કર્મસંગની નિવૃત્તિ ભાસે છે. પિતાને, પુત્રને, જનારને, માતા કે પિતાને, ઘરના સંબંધોને કોઈને હિતનું કારણ તો થતું નથી જો મૂર્છા રાખે છે તો, પરંતુ એમાંથી વૈરાગ્ય ઉપજી જાય તો વૈરાગ્યના ખેદથી આ કર્મસંગ, કર્મ પ્રત્યેનો જે ભાવ હતો તે નિવૃત્તિ પામે છે. એટલે કે નવા કર્મ બંધાતા વિચાર કરે છે. વૈરાગ્યથી અનંત સુખમાં કે મોક્ષના સુખમાં લઈ જવાનું બને છે. પોતે પોતાને લઈ જઈ શકે છે. એકમાત્ર કારણ તો કે નિમિત્ત વૈરાગ્ય. અને વૈરાગ્ય ઉપજવાનું નિમિત્ત તો આવું દુઃખ પડ્યું તે એને દુઃખ માન્યું, અને એ કલ્પના હોવા છતાં એમાંથી વૈરાગ્ય ઉપજતો હોય તો કરવા જેવું છે. અને તે સત્ય છે. તે મૂર્છા ભાવે ખેદ કર્યાથી પણ જે સંબંધીનો વિયોગ થયો છે તેની પ્રાપ્તિ થતી નથી. ગમે તેટલો ઉકળાટ કરીએ, ગમે તેટલો કકડાટ કરીએ, કોલાહલ કરીએ, આર્ત ધ્યાન કરીએ, રૌદ્ર ધ્યાન કરીએ કે બીજા કોઈ ઉપાય કરીએ તો પણ મરણનું વારણ નથી, મૃત્યુનું નિવારણ નથી. આ પણ એક અભિનિવેશ છે કે મૃત્યુને આપણે વારવાના, અટકાવવાના પ્રયાસ કરીએ. જે બધી ટ્રીટમેન્ટ, સારવાર, માવજત કરવા જઈએ, દેહની આડપંપાડ કરીએ, સાર સંભાળ કરીએ, તે ભલભલા કહેવાતા જ્ઞાનીઓને પણ આ અભિનિવેશ છે. 5 વસ્તુ કહી છે કે રાગ, દ્વેષ, અસ્મિતા, અવિદ્યા અને અભિનિવેશ. એમાં શાસ્ત્રીય અભિનિવેશ સમજાય, કદાચ લૌકિક અભિનિવેશ સમજાય, પણ ભલભલાને જે આ મૃત્યુની સામે ટકવાનો એટલે કે શરીરને ટકાવવાનો અને મૃત્યુનું વારણ કરવાનો, નિવારણ કરવાનો પ્રયત્ન જોકે છે નહીં, પણ જેટલો સમય થાય તેટલો કરે છે. બનવાનું તો આયુષ્ય કર્મના ઉદય પ્રમાણે જ છે. તેમ છતાં કર્મના સિદ્ધાંતની શ્રદ્ધા ડગી જાય, આત્માના તત્વની શ્રદ્ધા હલબલી જાય. એટલા માટે જ આપણે ક્ષમાપનામાં કેવડાવે છે કે એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય. એમ થોડીક વાર માટે આવી શ્રદ્ધા ડગી જાય છે, શંકાસ્પદ થઈ જાય છે. અને જે બધા પ્રયત્ન આચરે છે એ પ્યોર દેહાધ્યાસ છે, સજ્જડતા છે. સતનું ભાન નથી, શુદ્ધ સ્વરૂપનું ભાન નથી, અને જડ એવા શરીર પ્રત્યે જે લગાવ છે અને તે જ દેહાધ્યાસ. અને તે દેહાધ્યાસ છોડી શકાતો નથી. જ્યાં સુધી છોડી શકાતો નથી ત્યાં સુધી મોક્ષનું, ધર્મનું, આત્માનું સ્વરૂપ સમજી શકતા નથી. સીધી વાત કૃપાળદેવે ધીમેકથી મૂકી દીધેલી છે. તો તેવા પ્રસંગમાં જે સંબંધીનો વિયોગ થયો તેની પ્રાપ્તિ તો થતી નથી, અને જે મૂર્છા થાય છે તે પણ અવિચાર દશાનું ફળ છે. જુઓ તો ખરા કૃપાળદેવ કેવું લખે. વિચાર દશાના ફળ સાંભળ્યા છે. આ ફળ કેવા છે તો કે કરતા આવ્યા, ભોગવતા આવ્યા અને માનતા નથી. અવિચાર દશાનું ફળ. અલ્પ વિચારય નથી અને કાં તો વિચારનો અભાવ છે, એટલે આવું પરિણામ આવે છે અને આવી મૂર્છા થાય છે. એમ વિચારવાન પુરુષો તે મૂર્છાભાવ પ્રત્યયી ખેદને શમાવે છે. જે વિચારવાન છે તે તો મૂર્છાભાવ પ્રત્યયી ખેદ રાખતા જ નથી, એટલે કે શમાવી દે છે. અહીંયા પ્રત્યયી શબ્દ મજાનો છે કે મૂર્છા પ્રત્યે લઈ જાય તે પ્રત્યય એટલે કારણ. વ્યાકરણમાં લખતા બોલતા હશું, શીખ્યા હશું, અહીંયા પ્રત્યયનો અર્થ થાય છે કારણ, બીજો કે વિશ્વાસ કે પ્રતીતિ.
એના પ્રત્યે શ્રદ્ધા કરવા જેવી નથી. એટલે કે મિથ્યા શ્રદ્ધા છે, મિથ્યા વિશ્વાસ છે. મૂર્છાભાવ કરવા જેવો થોડો છે, ઉપાદેય થોડો છે, એ તો હે છે. નથી કરવાનો છતાં કરીએ છીએ, તેના પ્રત્યે જઈએ છીએ તો એક કારણ પણ છે કે મૂર્છાભાવને આ કારણ પરિણામમાં લઈ જાય છે. અને બીજું કે મૂર્છાભાવ પ્રત્યે આવો ખોટો વિચાર કરે છે, વિશ્વાસ કરે છે, એનો વિશ્વાસ કરે છે. કાળનો વિશ્વાસ કરવા જેવો નથી, એની બદલે આવા પ્રત્યે ખેદનો વિચાર કરે છે, એટલે કે મૂર્છાભાવનો વિચાર કરે છે. અથવા ઘણો કરીને તેવો ખેદ તેમને થતો નથી. વિચારવાન પુરુષો એ મૂર્છાભાવ પ્રત્યે જશે નહીં અને મોટે ભાગે તો ખેદ જ થશે નહીં, એટલે એમની તો વાત જુદી થઈ ગઈ. પણ અવિચારી છે તેના માટે લાગુ પડે છે. કોઈ રીતે તેવા ખેદનું હિતકારીપણું દેખાતું નથી અને બનેલો પ્રસંગ ખેદનો નિવેદ છે, એટલે તેવે અવસરે વિચારવાન પુરુષોએ જીવને હિતકારી એવો ખેદ ઉત્પન્ન થાય છે. વૈરાગ્યમાંથી પણ ચેતી જાય છે તો એને એવો ખેદ ઉત્પન્ન થાય તો વાંધો નથી. સર્વસંગનું અશરણપણું, અબંધવપણું, અનિત્યપણું અને તુચ્છપણું તેમજ અન્યત્વપણું દેખીને પોતાને વિશેષ પ્રતિબોધ થાય છે કે હે જીવ, તારે વિશે કંઈ પણ આ સંસારને વિશે ઉદયાદી ભાવ વર્તતા હોય કે ઉદયાદી ભાવે પણ મૂર્છા વર્તતી હોય તો તે તું ત્યાગ કર. ફરીથી સર્વસંગનું અશરણપણું, સર્વ સંબંધ અપૂર્વ અવસરમાં તે સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને વિચરશું કહો મહત્પુરુષને પંથ જો. અહીંયા સર્વસંગ લખ્યા છે એ બીજું કાંઈ નથી, સર્વ સંબંધ છે. આંતર સંબંધ, બાહ્ય સંબંધ એટલું જ નહીં, પણ સંગ એટલે રાગ. જ્યાં સાથ આવ્યો છે ત્યાં રાગ આવ્યો છે. એટલે કે સાથ સોબત સાહચર્ય કહીએ છીએ એ તો સંગનો અર્થ થયો જ, પરંતુ અહીંયા સંગ કહેતા મોટે ભાગે કૃપાદેવ સંગ કહીએ ત્યારે રાગ અને આસક્તિનો અર્થ સમજાય છે. તો સર્વ સંગ કહેતા સર્વ સંબંધો પ્રત્યેની, સર્વ વ્યક્તિ, સર્વ પાત્ર, સર્વ પરિસ્થિતિ, સર્વ વસ્તુ, સર્વ પદાર્થ, જળ પદાર્થ બધા જનું અશરણપણું છે. કોઈ પદાર્થ સુખી કરી શકતો નથી, કોઈ પદાર્થ વસ્તુ દુઃખી કરી શકતો નથી. જીવની ભૂલ છે તે માન્યતા છે. તો જે સર્વસંગનું અશરણપણું એ શરણ આપી શકે જ નહીં. કોઈ પણ રાગાધિક ભાવ છે, રાગાધિક બુદ્ધિ છે, ત્યાં સુધી એ સંગ સર્વસંગનું તો બીજું નામ મહાઆશ્રવ કહી દીધું છે. સર્વે સંગા મહાઆશ્રવા. એટલે સંગ છે, સંબંધ છે, તો આશ્રવ છે, કર્મને આવવાના દ્વાર છે, બારણા છે. એ શરણભૂત હોઈ શકે નહીં, શરણ આપી શકે નહીં. એટલે કે એનું અશરણપણું છે. જગતમાં બધું જ અશરણભૂત છે. સર્વજ્ઞનો ધર્મ સુશરણ જાણી, આરાધ્ય પ્રભાવ જાણી. અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કોઈ ન બાહ્ય શાસે. આત્મસિદ્ધિ શાસ્ત્રની પૂજામાં, શ્રી આત્મસિદ્ધિજીની પૂજામાં દર ઢાળ પછી કેમ આ જ ગાથા બોલીએ છીએ અને થાળી વગાડીએ છીએ, ડંકા વગાડીએ છીએ અને એક તુહી જેમાંથી નાદ સંભળાય છે કે આ જ એક ધર્મ, આ એક વિતરાગ ધર્મ, આ એક આત્મધર્મ, આ સનાતન ધર્મ, આત્માનો સનાતન ધર્મ શાંત થવું, વિરામ પામવું, તે એક તુહી સદગુરુ સંત સ્વરૂપ તું જ એ દૃઢતા કરી દે છે. એ જે તુહીનો તાંત બોલે છે, તંત લાગે છે, તે શું? તો કે તે થાળી વગાડીએ, ડંકા વગાડીએ, 27 ડંકાના અંતે એ જ સંભળાય, બીજું કાંઈ સંભળાય નહીં. અને એ પૂજાની ઢાળ કઈ? એ આત્મસિદ્ધિજી. કઈ પૂજા? આત્માની પૂજા, આત્માની સિદ્ધિ, આત્માની શુદ્ધિ કરવી છે. અને એ શરણભૂત શું? તો કે એક વિતરાગ ધર્મ, આપ્ત ધર્મ, મહાધર્મ, વિશ્વધર્મ જે કયો તે. એ ધર્મનું નામ જૈન ધર્મ કે સર્વજ્ઞ ધર્મ તો બહુ વર્ષો પછી આવ્યું છે, થોડા વર્ષો પહેલાં જ આવ્યું છે. બાકી તો નિર્ગ્રંથનો ધર્મ. બધાને એમ છે, મોટા ભાગનાને, કે બૌદ્ધ શાસ્ત્રોમાં જ નિર્ગ્રંથ શબ્દ આવે, એવું નથી. જૈન શાસ્ત્રોમાં જીનાગમમાં પણ નિર્ગ્રંથ શબ્દ પાસેથી કૃપાળુદેવે વચનામૃતજીમાં ઘણું કામ લીધું છે. એ નિર્ગ્રંથનો ધર્મ હતો, એટલે કે ગ્રંથિ રહિત, કર્મગ્રંથથી રહિત, કર્મગ્રંથિથી રહિત, રાગ દ્વેષ અજ્ઞાન મિથ્યાત્વની ગાંઠ વિનાના તે જે કોઈ છે તે નિર્ગ્રંથ છે અને તેનું શરણ છે. એટલે કે મોટા ભાગની પૂજા વખતે કે મોટા ભાગના સ્થળોમાં એ જ ગાથા બોલાતી હોવાનું કારણ પણ આપણને સમજાય છે કે અંતે તો એ જ અનન્ય ધર્મ છે, આત્માનો ધર્મ છે અને આત્માના ધર્મની પૂજા છે. અબંધવપણું, આ સર્વસંગનું અશરણપણું છે, સાથે સાથે અબંધવપણું છે. બંધુ શું કરે છે? ભાઈ શું કરે છે? વીર શું કરે છે? વીર પસલી, ભાઈની ભેટ હોય. આ ભાઈ ન હોય તો જે લાગે છે તે અબંધવપણું છે, કે જગતમાં કોઈ જાણે કે આપણી રક્ષા કરનારો નથી, લૌકિક સાંસારિક રીતે નથી, આમ તો કોઈ છે જ નહીં, માનીએ જ છીએ,
તેમ છતાં લૌકિક સંબંધમાં કહેતા હોઈએ, પરમાર્થ સંબંધમાં કૃપાળુદેવને કે મહાવીર સ્વામીને વીર કહીએ છીએ. તે વીર બંધુ છે. આ યુગમાં જે પ્રગટાવનારા યથાર્થ શુદ્ધાત્મ વિચારધારા શ્રી રાજચંદ્ર પ્રભુપાદ બંધુ, મુમુક્ષુના જે પરમાર્થ બંધુ, અનાથના જે પરમાર્થ બંધુ. તો એ બંધુ, એ શરણ, એ વીર, એ વીરતા, અથવા તો આપણને કોઈને પણ, માત્ર બેનને જેમ નહીં, પરંતુ કોઈ પણ ભાઈ જેમ ભેટ આપે છે તેમ બેનને આપે છે, તેમ અહીંયા તો કે ભાઈ કૃપાળુદેવ કે હે ભાઈ, આટલું તારે અવશ્ય કરવા જેવું છે. પ્રકાશવું, આત્મા સ્વયં પ્રકાશિત, સ્વપર પ્રકાશિત, અને એવો પ્રકાશ જેને લાદ્યો છે તે, અને તે જગત આખાનું વાત્સલ્ય ઠાલવીને ભાઈ શબ્દ મૂકે છે કે ભા પ્રત્યે જવાનું છે, જાય છે. તો હે ભાઈ, એમ આપણને જે બંધુ, ભાઈ, વીરના અર્થ સમજાય છે તે બધા જ શરણના અર્થ, અને તે બંધુપણું નથી. કયામાં? ક્ષણામાં? સર્વસંગમાં ભાઈઓ હોય એ ભાઈઓ પ્રત્યે પણ અબંધવપણું કહ્યું. એ બધા અશરણભૂત છે. સંસારમાં આત્માનું શાસનમાં સુંદર ગાથા છે, આ કોઈ જ શરણભૂત નથી. બંધુ બંધન સમા છે, બંધુ બાંધવ નથી. એટલે કે અબંધવપણું છે, એટલે કે ન ભાઈ ન હોવાપણું, એટલે કે ભાઈના જે ફાયદા લાભ કહેવાતા છે એ શરણ, કલ્યાણ કાંઈ થઈ શકતું નથી સર્વ સંબંધમાં. પણ ભગવાન છે તે જુદા જ છે, એ સર્વસંગથી રહિત છે, સર્વ અર્થાધ્યાસ દેહાધ્યાસથી રહિત છે. તેવા એટલે કૃપાળુદેવને આપણે વીર કહીએ. પોતે પોતાના પદમાં લખે, વદે રાય ચંદવીર, વીર લખોનો વેમથી, ધર્મના પુષ્પમાં અથવા તો પદમાં લખ્યું છે. એવી જ રીતે બીજા મહાવીર થઈ ગયા 680માં પત્રમાં કહ્યું, બીજા રામ થઈ ગયા, પછી આ 682માં પત્ર વાંચી રહ્યા છીએ. તો કૃપાળુદેવની દશા તે થઈ ગઈ બીજા મહાવીરની, અને પછી લખે છે કે અબંધવપણું, સર્વસંગનું અશરણપણું, આગળ જઈએ અબંધવપણું, અનિત્યપણું. તો આ બધા સંગ છે થોડા અનિત્ય છે, અનિત્ય જ છે. આત્મા જ એક નિત્ય છે, છતાં અનિત્ય પદાર્થ પ્રત્યે જ મોહ બુદ્ધિ રહ્યા કરે છે. ગાંધીજી જેવા ગાંધીજીને પત્રમાં લખ્યું કે અનિત્ય પદાર્થ પ્રત્યે જીવને મોહ બુદ્ધિ હોવાને લીધે આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ, અવ્યાબાદ સમાધિ સુખ ભાનમાં આવતું નથી. આત્મા નિત્ય છે મનાયો નથી, એટલે કે બીજું અનિત્ય છે મનાયું નથી. આત્માનું અસ્તિત્વ સ્વીકાર્યું નથી અથવા તો અનુભવ્યું નથી. એટલે અસ્તિત્વ અને નિત્યત્વ અને એના પરિણામે થવી જોઈતી અવ્યાબાદ સમાધિ, એનું સુખ મળતું નથી. એટલે કે ગાંધીજીને સમાધિ દશા જોઈએ છે, તો એમાં ધીમેકથી છેલ્લે પત્રાંક 570 હશે અથવા 530 હશે. એક પત્ર છે તે 27 પ્રશ્નોનો છે, બીજો પત્ર છે તેમાં આ પ્રમાણે કૃપાળુદેવે બોધ લખ્યો છે. તો એ આપણને પણ એટલું જ લાગુ પડે છે કે અવ્યાબાદ સમાધિ સુખ જીવને ભાનમાં કેમ આવતું નથી, એના મૂળમાં આત્માનું અસ્તિત્વ ભાસતું નથી, નિત્યત્વ ભાસતું નથી. તો સર્વસંગ, સર્વ સંબંધ એ અનિત્ય જ છે. આટલું જ દૃઢત્વ પ્રકાશી જાય આત્મામાં તો કામ કરી ચૂક્યો. કારણ કે અસ્તિત્વ ને નિત્યત્વ, આત્મા છે અને આત્મા નિત્ય છે, આ બે પદ, એમાં મુખ્ય તો પહેલું જ પદ, પછીનો તો બધો વિસ્તાર છે. એ જો થઈ ગયું તો ભાસી ગયું, તો કામ થઈ ગયું, કૃતાર્થતા થઈ ગઈ. અને ત્યાર પછી લખ્યું છે કે તુચ્છપણું તેમજ અન્યત્વપણું દેખીને, કોનું? સર્વસંગનું, સર્વ સંબંધનું તુચ્છપણું લાગે છે અને અન્યત્વપણું લાગે છે. પર તે પર, સ્વ તે સ્વ, એ બધું જ પર છે. પરમાં તો ખસવાનું નથી, પરથી ખસવાનું છે, પરમાં વસવાનું તો છે નહીં. એટલા માટે ત્યાં અન્યત્વપણું કહી દીધું. અને તુચ્છપણું કે એ બધા સંબંધ પ્રત્યે જો તિરસ્કાર વૃત્તિ ન હોય, તુચ્છ વૃત્તિ ન હોય તો કેવી રીતે કામ થાય? જે અનિત્ય છે, જે રખડાવનારું છે, જે રજડાવનારું છે, જેનાથી આ દશા થઈ, જેનાથી વિભાવ દશા વર્તે છે, જે વિભાવ પર્યાયમાં અધ્યાસ થઈ જાય છે, ઐક્યતા થઈ જાય છે, એક એવો એકીભૂત થઈ જાય છે, એવો ભાવ આવી જાય છે, અને તેનાથી પોતે તદ્દન ભિન્ન છે એ ભાન હજુ થયું નથી. અને એ જો આ થાય છે, આ બધા ભાવો આવે છે, અને જો એ વખતે એ જ 6 પદની દેશનાનો ભાવ આવી જાય કે તેનાથી પોતે તદ્દન ભિન્ન છે, પોતાનું સ્વરૂપ ભિન્ન જ છે, તો કૃપાળુદેવે અહીં પણ લખ્યું કે તેનાથી વિશેષ પ્રતિબોધ થાય છે. પોતે જ પોતાનો બોધ લાગે છે, પોતાને પોતાનો યથાર્થ બોધ લાગે છે. અને જીવડાને, જીવરાજભાઈને જાતને કહે છે, હે જીવ, તારે વિશે કંઈ પણ આ સંસારને વિશે ઉદયાદી ભાવ વિશે મૂર્છા વર્તી હોય તો ત્યાગ કર. કંઈ પણ મૂર્છા વર્તી હોય, જાણે પોતે પોતાને સંબોધીને ઉદ્દેશીને કહે છે, એમ આપણને સંબોધીને ઉદ્દેશીને કહે છે,
કૃપાળુદેવને તો કહેવાપણું નથી, 680માં પત્ર આવી ગયો, દશા થઈ ગઈ, પરંતુ બીજા જીવને આપણને લખ્યું, એકમાત્ર આ માણેકચંદભાઈને નથી લખ્યું, આપણને એટલું જ લખ્યું છે કે કોઈ પણ ઉદયાદિ ભાવને વિશે કંઈ પણ મૂર્છા થતી હોય તો વિચારજે કે તેનો ત્યાગ કર. એ જ્ઞેય છે, ઉપાદેય છે કે હેય છે? એ હેય છે. જેમ ઊંઘ થોડી ઉપાદેય છે, ઊંઘ તો હેય છે, તો આવા બધા ભાવો એ થોડા જ્ઞેય છે કે ઉપાદેય છે? એ હેય જ છે. જાણીને મૂકી દેવા જોઈએ. જ્ઞેય ગણો તો જ્ઞેય, પણ જ્ઞેયમાંથી તરત જ ઉપાદેયમાં જવું, તરત જ હેયમાં જવું. જાણવા યોગ્ય જાણીને જણાવી જવું જોઈએ કે હવે એક જ પદાર્થ પરિચય કરવા યોગ્ય છે, અન્ય તે અન્ય, બીજું તે બીજું. એક આત્માને જાણતા સમસ્ત લોકાલોકને જાણીશ. સર્વ જાણવાનું ફળ પણ એક આત્મપ્રાપ્તિ છે. માટે આત્માથી જુદા એવા બીજા ભાવો જાણવાની વારંવારની ઈચ્છાથી તું નિવર્ત. અને એ નિવર્તન થઈ શકતું નથી. પ્રવર્તે છે શેમાં? તો કે જુદા ભાવમાં, આત્મભાવમાં નહીં. અને ત્યાં ભગવાન કહે છે કે જો એવી મૂર્છા વર્તી હોય તો ત્યાગ કર, છોડી દે. હાથમાં પકડીને કહીએ કે દાજીએ છીએ, સળગતું છે, બળી જઈએ છીએ, દુઃખ લાગે છે, કપાય છે, ચીરા પડી જાય છે અને દુઃખ લાગે છે. જો એવું લાગતું હોય તો સળગતો કોલસો હોય અને મૂકી દઈએ. એમ કંઈ પણ વસ્તુ હોય, સહેજ ગરમ લાગે, વધારે પડતું ગરમ લાગે અને હાથમાંથી વસ્તુ છોડી દઈએ, અથવા આપણે ત્યાંથી છટકી જઈએ કે આ વસ્તુ છટકાવી દઈએ, એ જ વસ્તુ કૃપાળુદેવ કહે છે કે એવો જો મૂર્છાભાવ હોય તો એ કરવા જેવો નથી. છોડી દે. તે મૂર્છાનું કંઈ ફળ નથી. સંસારમાં ક્યારેય પણ શરણત્વ આદિપણું પ્રાપ્ત થવું નથી અને અવિચારપણા વિના તે સંસારને વિશે મોહ થવા યોગ્ય નથી. જે મોહ અનંત જન્મ મરણનો અને પ્રત્યક્ષ ખેદનો હેતુ છે, દુઃખ અને ક્લેશનું બીજ છે, તેને શાંત કર, તેને ક્ષય કર. પહેલાં ઉપશમ થાય, પછી ક્ષય થાય, પણ કર. આ મોહ, આ અજ્ઞાન, આ અવિદ્યા, આ અસ્મિતા, આ બધા જ શબ્દો પર્યાય શબ્દો, ચોરના ભાઈ ઘંટી ચોર જેવા, એથી વિશેષ પણ અધિક પણ ઓછા નહીં. તો એવા બધા ભાવોથી મુક્ત થા. અવિચારપણું મુખ્ય છે અને એ છોડી દેવાનું છે, એટલે કે વિચાર કરવાનું છે. અવિચાર દશામાં રહેવાનું નથી. સંસારને વિશે મોહ કરવા જેવો છે જ નહીં. એણે જ અનંત જન્મ મરણ કર્યા છે, એ જ દુઃખ છે, એ જ ક્લેશ છે. એટલું જ નહીં, એનું બીજ છે. બી બહુ ખરાબ વસ્તુ, મોટી દેખાતી હોય એ છોડી દેવાની, ગમે ફાલવે સમજાય, પરંતુ એનું બી છે એ જલ્દી દેખાતું નથી. અને એ બીજમાંથી જ વૃક્ષ થાય છે એ ભૂલી જવાય છે. તો તૃષ્ણા ને મોહ, ઈંડું પેલું કે પક્ષી પેલું, બચ્ચું પેલું કે પક્ષી પેલું, એ જે તૃષ્ણા ને મોહનું જોડલું કહીએ, એવા જ આ બધા ભાવ લખ્યા છે. અને તેને શાંત કરે, એટલે કે સંસાર ભાવ છે, લૌકિક ભાવ છે, દેહ ભાવ છે. અને હે જીવ, એ વિના બીજો કોઈ હિતકારી ઉપાય નથી. એ વગેરે ભાવિતાત્મતાથી વૈરાગ્યને શુદ્ધ અને નિશ્ચલ કરે છે. આટલું જો થઈ જાય તો વાત પૂરી થઈ જાય છે. ભાવિતાત્મતા શબ્દ સુંદર છે. ભાવિત પછી ભાવિત આત્મતા. ભાવિતાત્મતા કઈ? તો કે આ જે બધી વિચારણા થઈ, તે વિચારણા એટલે કે અધ્યાત્મ જ્ઞાન સહિતનું જે કંઈ જ્ઞાન છે, નિર્મળ અંતઃકરણ છે, તે અધ્યાત્મ જ્ઞાન તો ખરું, માની તો લીધું, સાંભળી લીધું, વાંચી લીધું, પરંતુ એના સહિત એટલે એ પરિણામ પામે અને જે અંતઃકરણ નિર્મળ થાય, રાગ, દ્વેષ, અજ્ઞાન અથવા વિભાવ એ પરિણતિથી રહિત થાય. તો વિભાવ ન થાય એટલે જાય ક્યાં? તો કે સ્વભાવ દશામાં જાય. એટલે આવી મનનશીલતા, આવી ચિંતનશીલતા અને આવી બુદ્ધિ તે ભાવિતાત્મતા, એટલે કે ભાવિત આત્મા. આત્મા જેનાથી પ્રસન્ન થઈ ઉઠે, સુગંધિત થઈ ઉઠે, જ્ઞાનમય છે અને જ્ઞાનની પરિણતિ થઈ જાય, જ્ઞાનનો અનુભવ થઈ જાય, ઉપયોગનો અનુભવ થઈ જાય, એવો જે ભાવ તે ભાવિતાત્મતા, એવી બુદ્ધિ, એવી શુદ્ધિ અને તેની અંતઃકરણ નિર્મળ, એટલે કે અંતઃકરણની નિર્મળતા એમનામાં આવતી નથી. એ શું કરે છે? વૈરાગ્યને શુદ્ધ અને નિશ્ચલ કરે છે. આ ભાવ જ શુદ્ધ છે. આ વિચાર અને ચિંતન અને મનન જ એટલો શુદ્ધ છે. એ જ્યારે પરિણમે ત્યારે કેટલો શુદ્ધ હોય. એટલે એ વધારે શુદ્ધિને આપે છે. એવો વૈરાગ્ય છે, એને પણ નિર્મળ કરે છે. એટલે કે દોષ નથી, ક્યાંક ડાઘ છાંટ પડતી હોય તો એ બધાને પણ ઉડાવી દે છે. એટલે વૈરાગ્યને શુદ્ધ કરે છે. એટલું જ નહીં, નિશ્ચલ, ચલ પરિણતિમાં જવા દેતું નથી, એટલે કે સ્થિર કરે છે. વૈરાગ્યમાં અડગ રહે છે, વૈરાગ્યને સ્થિર કરે છે. જે કોઈ જીવ યથાર્થ વિચારથી જુએ છે તેને આ જ પ્રકારે ભાસે છે. વિચાર અને વળી યથાર્થ વિચાર, અર્થમ અનતિક્રમ્ય ઇતિ યથાર્થમ. આત્માનું ઉલ્લંઘન કર્યા સિવાય, આત્માનું અતિક્રમણ ઓળંગ્યા સિવાય
તો આત્માની મર્યાદામાં જ રહે કે બીજે ક્યાંય રહે. આ લક્ષ્મણ રેખા દોરી હોય અને એની બહાર જવાનું ન હોય તો જ્ઞાન ગુણ લક્ષ્મણ કહીએ છીએ. તો એવી જ રીતે આત્મરામની વાત છે. આત્મરામની મર્યાદામાં રહીએ તો શું છે? તો કે યથાર્થ. પોતે પોતાના વસ્તુના સ્વભાવમાં સ્વરૂપમાં રહીએ તો એ પોતાની મર્યાદા સમજીને રહ્યો, મર્યાદા ઓળંગતો નથી. મર્યાદા ઉલ્લંઘે એટલે કે સ્વભાવ વડે જ આગળ વિભાવ થાય છે. ડાયો તો સારો, શાણપણ સારું, પરંતુ દોઢ ડાયા થઈ જાય, પોણા બે ડાયા થઈ જાય તે ખરાબ. તે સ્વભાવમાં નથી રહી શકતો તો સ્વભાવથી વિરુદ્ધ નહીં પરંતુ સ્વભાવથી વિશેષ પ્રકારે પરિણમી જાય છે. તે વિભાવ પણ નથી અને તે જીવને ભૂલવે છે. પણ યથાર્થ વિચારવાળો ભૂલતો નથી, ભૂલાવતો નથી. એને ભૂલામણીમાં જવાનું રહેતું નથી, કેમ કે વિચાર અને વિચાર યથાર્થ થયો છે. તેને આ જ પ્રકારે ભાસે છે. કયા પ્રકારે ભાસે છે? કે આ મોહને અજ્ઞાનથી મુકાવનારા આપ છો. મુકાવનારા આપ છો. આપણે કૃપાળુદેવને આલોચનામાં ગાઈએ છીએ, પદ્મનંદી મુનિની આલોચનામાં ગાઈએ છીએ કે અમારી મેળે તો અમે થઈ શકશું નહીં, પણ અમારો મોહ મારો, અમારો અને મોહ અને મારો. આ જીવને દેહ સંબંધ હોઈને મૃત્યુ ન હોત તો આ સંસાર સિવાય બીજે તેની વૃત્તિ જોડાવાનો અભિપ્રાય થાત નહીં. જો આ જીવને દેહનો સંબંધ ન હોત અને મૃત્યુ ન આવતું હોત તો પછી સંસારનો પ્રતિપક્ષી સંસાર સિવાય કંઈ હોઈ શકે, ક્યાંય જવા જેવું છે, કંઈ કરવા જેવું છે એવી વૃત્તિ કે એવો અભિપ્રાય થાત જ નહીં. આ તો જાણીએ છીએ કે સંસારનો પ્રતિપક્ષી મોક્ષ છે. સંસાર શું કામ છે? તો કે જન્મ મરણ છે એટલે એને સંસાર કહીએ છીએ. વિભાવ પરિણતિ છે, સમશ્રુ એટલે કે વારંવાર બધી રીતે બધી બાજુથી સરી પડે છે. આત્મા સિવાયના ભાવમાં સરી પડે છે, તેનું નામ સંસાર છે. સંસાર એટલે માત્ર લગ્ન કરવા, ઘર માંડવું અને સંસાર વસાવવો તે નથી, પરંતુ સંસાર સમયે છે. અનંત કર્મનો વ્યવસાય છે જો જ્ઞાન દશા નથી તો. જો સમ્યક દર્શનાત્મક જ્ઞાન નથી તો આ તો ઉભેલો જ છે. તો કહેવાનું તાત્પર્ય અહીંયા એમ છે કે જો આત્મા અને દેહનો સંબંધ તો અનિત્ય છે અને તેમ છતાં દેહને નિત્ય માનીને વર્ત્યા કરે છે, પણ ખબર પડી કે માથે મરણ છે અને નજર સામે કેટલાકનું મરણ જોયું તો વિચાર આવે છે કે વાસ્તવિકતા તો આ છે કે જીવ એવો સ્વાર્થી છે કે દેહને મૂકીને જતો જ રહે છે, ઉડી જ જાય છે. સ્વશક્તિથી, પોતાની અનંત શક્તિથી જ્યાં જન્મવાનું છે ત્યાં જતો રહે છે. આ જ અનંત શક્તિનો મોટામાં મોટો પરચો કે પરિચય. બીજી અદ્ભુતતાની વાત ક્યાં કહીએ? કોઈ વચ્ચે આવતું નથી, કોઈ નડી શકતું નથી, કોઈ રોકી શકતું નથી. કોઈ ક્યાંયથી ગમે તેમ કરીને દેવગતિમાં જવાનું હોય, દેવલોકમાં જવાનું હોય, નરકમાં જવાનું હોય કે મોક્ષમાં જવાનું હોય, પણ બે રોકટોક, બે ઝીઝક, બે ધડક પહોંચી જ જાય. એનામાં પાછું 2-4 સમયમાં પહોંચી જાય, વધુમાં વધુ 4 સમયમાં પહોંચી જાય. મોક્ષે જનારો જીવ તો 1 સમયમાં પહોંચી જાય. તો આ કેવી બધી ખૂબી છે! આ કેવલ જ્ઞાની ભગવંતનું જ્ઞાન કેવું અને એમણે કેવું રચ્યું, કેવું લખ્યું, એના પર વારી જવાય. તો આત્મા અને દેહનો સંબંધ તો જાણ્યો કે એ તો ઘર બદલાવાની જ વાત છે. દેહને વસ્ત્ર, શરીર અને વસ્ત્રનો જે સંબંધ કે મૂકી દઈએ, ફગાવી દઈએ, બદલાવી નાખીએ, ડિસ્કાર્ડ કરી દઈએ, એમ જ આત્મા દરેક ઘરને મૂકીને જતો રહે છે. તો પછી જો આ સંબંધ કે મૃત્યુને નક્કર વાસ્તવિક સત્ય તરીકે લઈએ તો સમજાય છે કે આ સિવાય પણ જવાય તેવું કંઈ છે. અને આ તો જા અને આવાગમન તો ચાલુ જ રહ્યા કરે છે. એ સિવાયનો કોઈક રસ્તો છે, એનાથી પ્રતિપક્ષી કંઈક છે અને માટે વિચારવા જેવું છે. જો દેહના મરણનો ભય ન હોત તો જીવ મોક્ષનો વિચાર કરત પણ નહીં અને પરમાર્થનો કંઈ વિચાર પણ ન આવે. અત્યારે દેહના સંબંધની ખબર હોવા છતાં માથે મરણનો કે મરણ પછીની દશાનો વિચાર, ખરું ભવિષ્ય તો એ છે, એ મોટે ભાગે કરતા નથી. મુખ્ય કરીને મૃત્યુને ભયે પરમાર્થરૂપ બીજે સ્થાનકે વૃત્તિ પ્રેરી છે, તે પણ કોઈક વિરલા જીવને પ્રેરિત થઈ છે. વિરલો જ એવો વિચાર કરે છે. ઘણા જીવોને તો બાહ્ય નિમિત્તથી મૃત્યુ ભય પરથી બાહ્ય ક્ષણિક વૈરાગ્ય પ્રાપ્ત થઈ વિશેષ કાર્યકારી થયા વિના નાશ પામે છે. સ્મશાન વૈરાગ્ય તો બધા જાણે છે. થોડાક દિવસ, થોડીક મિનિટ, થોડા વખત પૂરતો લાગે, ઘણીવાર તો થોડી મિનિટ પૂરતોય લાગતો નથી, પરંતુ લાગે છે તો આટલો જ લાગે છે. પણ એનું જે કારણનું કાર્યમાં રૂપાંતર થવું જોઈએ, પરિણામ આવી જવું જોઈએ, તે થતું નથી. રીઝન હોય તો રિઝલ્ટ આવવું જોઈએ, પણ આ રીઝન જ નથી. નિમિત્ત છે છતાં નથી જેવું કરી નાખે છે, યોગ છે છતાં અયોગ કરી નાખે છે, એટલે કાર્યકારી થતું નથી. માત્ર કોઈક વિચારવાન અથવા સુલભ બોધી કે હળુકર્મી જીવને તે ભય પરથી અવિનાશી નિશ્રેષ પદની વૃત્તિ થાય છે, પદ પ્રત્યે વૃત્તિ થાય છે.
કોઈ હળુકર્મી હોય તો થઈ જાય, કોઈને સમ્યક દર્શન થવાનું હોય, સુલભ બોધિ હોય, બોધની પ્રાપ્તિ થવું હોય તો એ વળી આ સ્વભાવ સન્મુખ થાય અને વિભાવથી પાછો વળે. અને અવિનાશી નિશ્રેયસ પદ કે જે શાશ્વત સનાતન છે, અવિનાશી છે, અને નિઃશ્રેયસ પદ એટલે કે કલ્યાણી કલ્યાણ, શિવ હિ શિવ, મોક્ષપદ. શ્રેય સિવાય કંઈ છે જ નહીં. નિતાંતયા નિષ્ઠાપૂર્વકનું જે કલ્યાણી કલ્યાણ, શાશ્વત સમય માટે કલ્યાણ જ નું નામ મોક્ષ, અને તે નિશ્રેયસ પદ પ્રત્યે નિવૃત્તિ હોય છે. મૃત્યુ ભય હોત તો પણ તે મૃત્યુ વૃદ્ધાવસ્થાએ નિયમિત પ્રાપ્ત થતું હોત તો પણ જેટલા પૂર્વે વિચારવાનો થયા છે તેટલા ન થાત. જો એમ ખબર હોત કે 75થી 100માં જ જવાનું છે અથવા 100 વર્ષ પછી જ જવાનું છે તો પણ વિચાર ન કરત કે વૃદ્ધાવસ્થામાં જ જવાનું છે. 75 વર્ષ તો શાંતિ છે, પણ 100 વર્ષના આયુષ્યની ખબર નથી, સ્થિરતા નથી. તેમાંથી 75 સુધી નહીં, ચાલો વર્ષ ઉંમરની મર્યાદા જવા દઈએ, પણ વૃદ્ધાવસ્થા થશે ત્યારે તો જીવ પોતાને ક્યારેય વૃદ્ધ થયેલો માને છે? ડૉક્ટર્સ માને છે, દેહના ડૉક્ટર્સ માને છે. તરત જ પૂછે કે હાઉ ઓલ્ડ ઇઝ હી, અથવા શી, અથવા ઈટ, કે હાઉ ઓલ્ડ એટલે કે જન્મ્યો નથી, કે 1 કલાક જૂનો થાય ત્યાં જૂનો થઈ ગયો, 1 કલાક વાસી થઈ ગયો, ત્યાં ઓલ્ડ શબ્દ લક્ષ કરાવે છે. ઇંગ્લિશ ભાષા હોવા છતાં આપણને લક્ષ કરાવે છે કે જૂનું જ થઈ ગયું, આટલો સમય ગયો, આ આયખામાં જેટલા દાયકા જેટલું હશે તેમાંથી આટલા દિવસ, આટલી કલાક નીકળી ગઈ, એ ભાન નથી થતું. જો થતું હોય તો ત્યાં જ જીવ બેઠો થઈ જાય. તો વૃદ્ધાવસ્થા સુધી એમ થતું હોય તો પણ કદાચ નિશ્ચિંત હોય, પણ એવું પણ નથી. પણ વૃદ્ધાવસ્થા સુધી તો મૃત્યુનો ભય નથી એમ દેખીને પ્રમાદ સહિત વર્તન. પરંતુ આપણને બીજાના અનુભવે પણ સમજાઈ ગયું કે એક આયખામાંથી દાયકા શું પણ તરત જ પણ જાય. કેટલાક તો ગર્ભાધાનથી જ મરાયો, કૃપાળદેવ કહે છે, જન્મ પણ લઈ શકતો નથી, 2-5 મહિનાનું જાણે આયુષ્ય અને માના ઉદરમાં જ નાશ પામી જાય છે. તો એવા બધા જે કારણો છે એ સમજાવે છે કે અનિત્ય જ પદાર્થ છે, એટલે વૃદ્ધાવસ્થાની રાહ જોવાની નથી, અને જોઈશું તો પ્રમાદ જ થવાનું છે. પણ નથી જોનારા એવા પણ છે કે વિચારશીલ વ્યક્તિ એ જોવાના નથી. મૃત્યુનું અવશ્ય આવવું દેખીને, અહીંયા વૃદ્ધાવસ્થાનું કૃપાળદેવે શું કામ લીધું? કેમ કે માણેકચંદભાઈને પત્ર લખાય છે, સુંદરભાઈ એટલે કે સુંદરદાસભાઈ એમના ચિરંજીવી પુત્ર ચિરંજીવી ન રહ્યા. એક લખાણ છે, વિશેષણ બોલાય છે, પરંતુ ક્યાં ચિરંજીવી રહ્યા? તો કે એ ગયા, અને એટલા માટે થાય કે અકાળ અવસાન થઈ જાય છે, યુવાવસ્થામાં જઈ જાય છે, નિરોગી કયા હોય તો પણ થઈ જાય છે, તો પછી વૃદ્ધાવસ્થાની રાહ જોવાની રહેતી જ નથી. મૃત્યુનું અવશ્ય આવવું દેખીને તથા તેનું અનિયમિતપણે આવવું દેખીને તે પ્રસંગ પ્રાપ્ત થયા. સ્વજનાદિ સૌથી અરક્ષિતપણું દેખીને પરમાર્થ વિચારવામાં અપ્રમત્તપણું જ હિતકારી લાગ્યું, અને સર્વસંગનું અહિતકારીપણું લાગ્યું. એક તો મૃત્યુનું આવવું અવશ્ય છે, બધા જાણીએ છીએ. પછી અનિયમિત રીતે આવે છે, એમાં કંઈ સ્થળકાળના બંધન એને હોતા નથી. સ્વજન આદિથી અરક્ષિતપણું દેખાય છે, અરક્ષણપણું દેખાય છે, કે રક્ષણ કરનારો હતો અથવા આપણે રક્ષણ કરવાનું હતું, એ ભાવ પણ જતો રહ્યો. કે જ્યાં પાલન પોષણ કે ડિપેન્ડન્ટ છે એટલે કાળ દેવતા લેવા નહીં આવે અથવા એનું આયુષ્ય પૂરું થશે નહીં, હજુ તો આ જીવનની બધી ફરજ બજાવવાની છે, એમ કાંઈ કોઈ જોતું નથી, સ્વીકારતું નથી. અરક્ષણ જ છે. રક્ષણ એક ધર્મ સિવાય કોઈ જ નથી, આપણે જાણીએ છીએ. અને પરમાર્થ વિચારવામાં અપ્રમત્તપણું જ હિતકારી લાગ્યું. વિચારવાન જીવને એમ જ થાય કે પરમાર્થની પ્રાપ્તિ કરવી હોય તો આ જ એક હિતકારી છે, આ ઉપાય હિતકારી છે, બીજો કોઈ ઉપાય નથી. સર્વસંગનું અહિતકારીપણું લાગ્યું, એટલે કે સર્વજ્ઞનો ધર્મનું શરણું લાગ્યું, અને અહિતકારીપણું શું લાગ્યું? તો કે જે કાંઈ સર્વસંગતા તે આ કૃપાળદેવની અદ્ભુત શૈલી, જ્યાંથી પત્રની શરૂઆત હોય ત્યાંથી પૂરું કરવાનો ભાવ, એટલે કે સર્વસંગનું અશરણપણું કહ્યું હતું, અહીંયા પણ કહી દીધું કે તે જ સર્વસંગનું અહિતકારીપણું લાગ્યું. એ આત્માને આત્મામાં ઊભો રહેવા નહીં દે, આત્માનો લક્ષ પણ નહીં કરાવે. હિત શબ્દ ધા પરથી આવ્યો, ધા ધારણ કરવું. અને કોને ધારણ કરવાનું? આત્માએ આત્મામાં ઊભા રહેવાનું છે, આત્માને ધારણ કરવાનું છે. તેનું નામ આત્મકલ્યાણ છે અને આત્મધારણ છે, બીજું તો કંઈ હિત શબ્દનો અર્થ છે નહીં. તો વિચારવાન પુરુષોને તે નિશ્ચય નિઃસંદેહ સત્ય છે, ત્રણે કાળ સત્ય છે. આ વિચારવાન પુરુષો આવો વિવેક કરી નાખ્યો છે, નિર્ણય કરી દીધો, નિશ્ચય કરી દીધો, નિર્ધાર કરી દીધો. બીજા જે વિચાર કરે છે, મૂર્છા ભાવનો ખેદ ત્યાગીને અસંગ ભાવ પ્રત્યે ખેદ વિચારવાનને કર્તવ્ય છે. આવી મૂર્છા પોષાય જ નહીં. એકેય બેશુદ્ધિ બેભાન અવસ્થા ગમે છે, કોમા ગમે છે, કોઈનું સાંભળીએ તોય ગમતું નથી, તો આપણી વાત ચાલે છે, આપણને એવી બેશુદ્ધિ બેભાન મિથ્યાત્વ પોષાય? જરાય પોષાય નહીં. એનો ખેદ વર્તે
કે આ મિથ્યાત્વ કેમ છે અથવા કેમ હું મિથ્યા માન્યતામાં જ હજી રાચું છું, એ ખેદ થાય તો વસૂલ છે, સાર્થક છે. એને ત્યાગીને ક્યાં જવાનું? એક તો છોડી દીધું, પછી તો કે મિથ્યાત્વ ભાવ કે સંસાર ભાવ છોડ્યો, એને પૂંઠ દીધી, એટલે ક્યાં જવાનું છે? અસંગ ભાવ પ્રત્યયી ખેદ વિચારવાને કર્તવ્ય છે. સર્વસંગ એક બાજુ, સર્વરાગ રાગાદિક ભાવ રાગાદિક બુદ્ધિ એની પાસે. જે અવળી પરિણતિ છે તેની તેને સોંપો, છે તેની તેને સોંપો. 5મા બોધ વચનમાં 11, 12, 14 વર્ષની વયે પરમ કૃપાળુ પરમાત્મા પ્રબોધી ગયા કે હો છે તેની તેને સોંપો. તો કોઈને માલ મિલકત લાગે, પણ કૌંસમાં આપણી નાડ પારખીને લખી દીધું અવળી પરિણતિ. આ પુરુષ કેટલી બધી સિદ્ધાંત કે તત્વની વાત આમ સિફતથી મૂકી દે છે, ખૂબીથી મૂકી દે છે. વ્યવહારથી અર્થ બેસે, પરમાર્થથી પણ અર્થ બેસે. તો અસંગ ભાવ પ્રત્યે, અસંગ ભાવ પ્રત્યે લઈ જાય તેવું જે કારણ છે, તેવો જે વિશ્વાસ છે, તે વિચારવાને એવો ખેદ કર્તવ્ય છે કે મને સંગ ભાવનો વિશ્વાસ નથી, હવે અસંગ ભાવ ઉપર જ પ્રતીતિ, અસંગ ભાવનો જ વિશ્વાસ, એને જ શ્રદ્ધા કરવાની છે. તે પણ પ્રત્યય, જે શરૂઆતમાં લખ્યું ગઈકાલે પત્રમાં, આપ્ત પુરુષ એટલે કે પ્રતીતિ થવા યોગ્ય પુરુષ, વિશ્વસ્ત પુરુષ, વિશ્વસનીય પુરુષ પોતે જ, અને એ આપ્ત પ્રતીતિ હોવી જોઈએ. એ અસંગ ભાવ પ્રત્યે લઈ જશે, કેમ કે પોતે અસંગ થયા છે, પોતે રાગાદિક ભાવ બુદ્ધિથી બિલકુલ વિરમી ગયા છે, એટલે લઈ જશે. તો વિચારવાને પણ એ ખેદ થવો જોઈએ કે એ મારે કરવા જેવું છે, હવે તો એકમાત્ર અસંગત થવું છે. આ જ કારણ મુખ્ય છે અને આ જ વિશ્વાસ મુખ્ય છે. આગળ જઈએ. જો આ સંસારને વિશે આવા પ્રસંગોનો સંભવ ન હોત, પોતાને અથવા પરને તેવા પ્રસંગની અપ્રાપ્તિ દેખાતી હોત, અશરણ આદિપણું ન હોત, તો પંચ વિષયના સુખ સાધનનું કશું ન્યૂનપણું પ્રાય નહોતું. એવા શ્રી ઋષભદેવ આદિ પરમ પુરુષો અને ભરતાદિ ચક્રવર્તીઓ તેનો શો કારણે ત્યાગ કરત, એકાંત અસંગપણું શા કારણે ભજત? આપણને પૂછ્યું છે ને આપણે જવાબ આપવાનો કે જો આવા સંસારમાં પ્રસંગ ન થતા હોત તો પોતાને પરને તેવા પ્રસંગનું કોઈ દિવસ પ્રાપ્ત થયા જ ન હોત, અશરણપણું લાગ્યું જ ન હોત, અને પંચ વિષયના સુખ સાધનમાં પણ કદી ન્યૂનપણું આવ્યું નહોતું. પંચ વિષયના સાધનો જે સુપેરે ભોગવી શકતા હતા, અનાસક્ત ભાવે ભોગવી રહ્યા હતા, ભોગવી શકતા હતા. ઘરને વનમાં જેને ખેદ રહ્યો જ નહોતો, જન્મથી 3 જ્ઞાનના ધણી હતા, દીક્ષા લેતા ચોથું ઉપજી જાય તે મનોપર્યો જ્ઞાન, પણ ત્યાં સુધી શું કામ ગયા? તો કે ઋષભદેવ આદિ ભગવાને ભલે 83 લાખ વર્ષ પૂર્વ એટલા સંસારમાં ગૃહાશ્રમમાં રહ્યા, પણ છેલ્લું 84મું 1 લાખ પૂર્વ વર્ષ તો ગૃહસ્થ અવસ્થામાં નથી, સંન્યસ્ત અવસ્થામાં છે. સાધુપણામાં, મુનિપણામાં કેવલ જ્ઞાન થતાં થતાં 1000 વર્ષ લાગ્યા એ ઋષભદેવ ભગવાનને. ભલે આયુષ્ય આટલા દીર્ઘ છે, એમાં 1000 વર્ષ ખાસ કાંઈ ન કહેવાય, પરંતુ બીજા બધા તીર્થંકર દેવ કે સમયની અપેક્ષાએ ઘણો બધો પરિશ્રમ કરવો પડ્યો, ઘણું બધું વેઠવું પડ્યું છે. તો ઋષભદેવ ભગવાન બધો સંસાર ભોગવી શકતા હતા, સંસારી જીવોને સંસારનું ભાન કરાવ્યું, અને પછી મોક્ષનું પણ કરાવવું જોઈએ કે માત્ર કર્મભૂમિ નથી, ધર્મભૂમિ પણ છે, ધર્મ પણ કરવાનો છે. ગમ્ય સુરા તે ધમ્ય સુરા, સંસાર ભલે માંડ્યો પણ સંસારમાંથી વિરમી પણ શકાય છે, અટકી પણ શકાય છે. એથી જુદું એવો મુક્ત ભાવ અનુભવીને મોક્ષે જઈ શકાય છે. તો એ પણ છોડીને ચાલી નીકળ્યા. સર્વસંગ પરિત્યાગની મહત્તા બતાવી છે કે અખંડપણે આત્મધ્યાન મુખ્યપણે ન વર્તી શકે તેવા સંઘનો ત્યાગ, પરિત્યાગ, બધી બાજુથી ત્યાગ. તો ઋષભદેવજી નીકળ્યા. ભરતજી પણ બધું ભોગવી રહ્યા હતા, ચક્રવર્તી તો હતા, પૂર્વકૃત પ્રારબ્ધ જે ઉદય હતો તે હતો, પરંતુ પછી ફગાવી દીધો. અનાસક્ત દશા મેન્ટેન કરતાં કરતાં કેવલ જ્ઞાન થઈ ગયું અને બધું જ ફગાવી દીધું. તો તે પુરુષોના ત્યાગની મહત્તા ગઈ છે કે એમ નથી કહ્યું કે જનકજી જેવાએ ગૃહશ્રમમાં અથવા તો રાજ્ય ચલાવતા ચલાવતા જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તો આપણે પણ પ્રાપ્ત કરવાની જરૂર નથી, કંઈ છોડવાની જરૂર નથી. એમ કૃપાળુદેવે ક્યારેય એવા પુરુષોનું આલંબન ઓઠું લીધું નથી. એમ જ કહ્યું છે કે તે પણ થઈ શકે છે, પરંતુ આ ધોરી માર્ગ છે, હાઈવે છે, ફ્રીવે છે, ત્યાંથી જવાય તો ખોટું નહીં, ત્યાંથી જવું જોઈએ. એમ કરીને પૂછ્યું છે કે એ બધાએ શા માટે ત્યાગ કર્યો છે? તો કે મૃત્યુ છે, માટે મરણ છે, એ હવે જન્મ મરણ ન જોઈએ. તો કે મરણનું ઔષધ છે શું? તો કે જન્મ મરણ બંનેનું ઔષધ છે કે હવે મોક્ષ ફરી આવવાનું જ નથી, એટલે કે મોક્ષનો ઉપાય છે તે જ મરણનો ઉપાય છે.
મોક્ષ છે જાણી લીધું, તો મોક્ષનો ઉપાય છે એ પણ છઠ્ઠા પદમાં મૂકી દીધું. તો એ કેવી રીતે ઉપાય છે? તો કે એ જ ઉપાયનો બીજો શબ્દ શું? તો કે જન્મ મરણનો ઉપાય છે. જન્મ મરણથી નિવૃત્તિનો ઉપાય છે, એટલે મોક્ષનો ઉપાય છે. પછી મૂક્યું કે ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ, ભક્તિ, સાધન ઇત્યાદિ પ્રત્યક્ષ છે. તો અહીંયા પણ કહ્યું કે એકાંત અસંગપણું શા કારણે ભજત? એવા પુરુષો પણ છોડીને ચાલી નીકળ્યા છે. તો એ જ સૂચવે છે કે કરવા જેવું તો તે જ છે, અને તો જ આ આવ્યા બાદ સુખની પ્રાપ્તિ થશે, એટલે કે બધેથી વિરમી જવાશે. એમ કરીને કૃપાળુદેવે પણ માણેકચંદભાઈને ઉપદેશ આપ્યો છે, આપણને પણ કહી દીધું, પોતાનો ભાવ પણ વ્યક્ત થઈ ગયો છે. હે આર્ય માણેકચંદ આદિ, યથાર્થ વિચારના ઓછાપણાને લીધે, પુત્રાદિ ભાવની કલ્પના અને મૂર્છાને લીધે તમને કંઈ પણ ખેદ વિશેષ પ્રાપ્ત થવો સંભવિત છે. તમે પુત્ર માન્યો છે, એવા વિચાર કર્યા છે, એવી કલ્પના રાખી છે, માટે તમને દુઃખ થાય, સ્વાભાવિક છે, સમજી શકાય છે. અને બીજું કે યથાર્થ વિચારનું ઓછાપણું છે, એટલે ઓછાપણું જ લખ્યું છે કે યથાર્થ વિચાર નથી એમ નહીં, પણ બિલકુલ ઓછાપણું છે, થોડોક જ છે, શરૂઆત જ થઈ છે, એટલે તમને ખેદ થાય તે સંભવિત છે. તો પણ તે ખેદનું બેયને કંઈ પણ હિતકારી ફળ નહીં હોવાથી, હિતકારીપણું માત્ર અસંગ વિચાર વિના અન્ય કોઈ ઉપાય નથી એમ વિચારી થતો ખેદ યથાશક્તિ વિચારથી, જ્ઞાની પુરુષના વચનામૃતથી, સાધુ પુરુષના સમાગમથી, આશ્રયથી અને વિરતિથી ઉપશાંત કરવો એ જ કર્તવ્ય છે. 5 બોલમાં માર્ગ મૂકી દીધો, એક માત્ર અસંગ થવાનું છે. 3 અક્ષરમાં માર્ગ મૂક્યો, પણ અસંગ થવા માટે શું? હિતકારી તો એટલું જ છે તમને બેયને, એટલે માતા પિતાને કે બીજા કોઈ ઘરમાં હોય તેને કોઈ રીતે આ સંબંધ નથી, એટલે કે અસંબંધ વાત છે. તમે મારું માન્યું છે એ જ ભૂલ છે, અને કાઢી નાખો એટલે હિતકારી જ છે. અને પછી 5 બોલ શું મૂક્યા? તો કે યથાશક્તિ વિચારથી, તમારી જેટલી શક્તિ હોય એને ગોપવ્યા વિના, છુપાવ્યા વિના, શક્તિ પ્રમાણે વિચારથી પણ લ્યો, અને જ્ઞાની પુરુષના વચનામૃતથી પણ વિચાર કરો. પોતે જ જ્ઞાની પુરુષ, પોતાના જ વચનરૂપી અમૃત. સાધુ પુરુષના સમાગમથી, આશ્રયથી, પહેલો આશ્રય પછી સમાગમ, કે સાધુ પુરુષ, સત્પુરુષ, સદગુરુ, એનો જો આશ્રય હોય, આશ્રય બુદ્ધિ થઈ ગઈ, તો અમે તો તમારે આશ્રય આવ્યા છીએ, હવે તમારે જે કરવું હોય તે કરો, તમારે શરણે પડ્યા છીએ. આશ્રય અને શરણ, પેલો નિશ્ચય કરાવે છે, પછી આશ્રય અને શરણ, પછી સમાગમ આદિથી, એટલે કે અહો સત્પુરુષના વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ. જો મળવાનો જોગ થશે, થાય ત્યારે સત્સમાગમ અને વિરતિથી ઉપશાંત કરવો, એટલે કે વિરમી જવું, અટકી જવું, કેટલાક વ્રત નિયમ પચખાણથી ઉપશાંત કરવો એ જ કર્તવ્ય છે. અહીંયા અટકી જવાની વાત આવી કે સંસાર ક્લેશરૂપ છે, બીજું નામ જ ક્લેશ ને સંસાર છે, ત્યાંથી વિરમી જવાનું છે, વિરતિ જવાનું છે. એટલે કે ત્યાં રતિ કરવા જેવું તો છે જ નહીં, રમવા જેવું તો છે જ નહીં, તેથી વિરુદ્ધ દિશામાં જવા જેવું છે, એટલે કે વિરતિથી ઉપશાંત કરવો એ જ કર્તવ્ય છે. 5 બોલમાં ભગવાને બધું કહી દીધું. અહીંયા પત્ર પૂરો થાય છે. ત્યાર પછી પત્રાંક 690 લઈએ છીએ. મુંબઈ, 2 જેઠ સુદ બીજ, શનિ, વિક્રમ સંવત 1952. ઓમ મુમુક્ષુ શ્રી છોટાલાલ પ્રત્યે શ્રી સ્તંભ તીર્થ. ખંભાતવાસી 3-4 છોટાલાલભાઈ છે, એમાંથી આ છોટાલાલભાઈ એટલે છોટાલાલભાઈ માણેકચંદભાઈ શાહ હોવા જોઈએ. કાગળ પહોંચ્યો છે. જે હેતુથી એટલે શારીરિક રોગ વિશેષથી તમારા નિયમમાં આગાર હતો, તે રોગ વિશેષ વર્તે છે, તેથી તે આગાર ગ્રહણ કરતા આજ્ઞાનો ભંગ અથવા અતિક્રમ નહીં થાય, કેમ કે તમારો નિયમ તથા પ્રકારે પ્રારંભિત હતો. એ જ કારણ વિશેષ છતાં પણ જો પોતાની ઈચ્છાએ તે આગાર ગ્રહણ કરવાનું થાય તો આજ્ઞાનો ભંગ કે અતિક્રમ થાય. હવે આપણને આમાં પૂર્વાપર સંબંધ ખબર ન હોય એટલે જલ્દી સમજાય તેવું નથી કે કઈ વસ્તુનો નિયમ અને કયા નિયમમાં એટલે કે પચખાણમાં કયા આગારની વાત છે. તો એના અનુસંધાન સમજવા માટે જે પૂજ્ય શ્રી અંબાલાલભાઈએ આ પત્ર લખ્યો છે, એટલે કે કૃપાળુદેવે 690માં લખ્યો છે, પણ જેના જવાબ રૂપે છે એવો અંબાલાલભાઈનો પત્ર પણ આપણને મળી શક્યો છે, તે આપણે શબ્દશઃ વાંચવાનો પ્રયત્ન કરીએ. ખંભાત, 2 જેઠ સુદ એકમ, વિક્રમ સંવત 1952. જેઠ સુદ એકમે લખાય છે, અને જેઠ સુદ બીજના દિવસે તો કૃપાળુદેવે આ પત્રનો જવાબ પણ આપી દીધો છે, પણ એ બીજો જેઠ છે, અને અહીંયા પણ બીજો જેઠ છે, એટલે કે તરત જ બીજે દિવસે જ મુકાઈ ગયો છે, તરત અપાઈ ગયો છે. એટલી તાતી જરૂરિયાત લાગી છે, એ પણ વિચારવા જેવું છે. શ્રીમદ પ્રભુ મહાત્મા શ્રી રાયચંદ્રજીને ત્રિકાળ નમસ્કાર.
અનાથના નાથ, અશરણના શરણ, પરમ કૃપાળુનાથ, સ્વસ્વરૂપ વિલાસી, સદા આનંદી, અનંત દયામય, અશરણના શરણ, સર્વજ્ઞ પ્રભુશ્રીની પરમ પવિત્ર શુભ સેવા પ્રતિ. અંબાલાલભાઈ લખી રહ્યા છે, વિનંતી કે અલ્પજ્ઞ છોરુના પુનઃ પુનઃ નમસ્કાર સ્વીકારશોજી. વિશેષ સુજ્ઞભાઈ છોટાલાલે, જેમનો આ પત્ર વાંચવાના છીએ તે છોટાલાલભાઈએ વિક્રમ સંવત 1952 કારતક સુદ પૂનમે નમસ્કાર કરીને બધા ભાઈઓથી નિવૃત્તિ લીધી હતી. તે વખતે હવેથી બીડી નહીં પીવાની પોતાની મેળે બંધી કરી હતી. તે વખતથી બંધકોષ રહ્યા કરતો હતો, છાતીમાં કફનો ભરાવો રહ્યા કરતો હતો. તે રોગ હાલ વૃદ્ધિ પામ્યો છે, જેથી તાવની ઉત્પત્તિ પણ કેટલાક દિવસથી થાય છે. તેને લીધે શૂળની પણ ઉત્પત્તિ થઈ છે. વળી છાતીની ગભરામણ વિશેષ રહે છે, તો તેને માટે કેટલાક ઔષધ ઉપચાર કરવાથી ઝાડાની છૂટ કે કફનું નીકળવું બનતું નથી, જેથી તેમની મરજી હુક્કો પીવાની રહેતી હતી. પણ સત્સંગમાં ના કહેલી હોવાથી તે પીતા અટકતા હતા. એ સત્સંગ ખંભાત પાસે ઉંદેલ પાસે વિરસદ નામનું ગામ, અને ત્યાં બધા એક વખત મળ્યા છે. ત્યારે એક આખો બોધ બીડી પીવા ન પીવા વિશે, પીવાનું તો હોય જ નહીં, પણ પીનારા અને નહીં પીવા વિશેનો જોરદાર બોધ થયો હતો. અને કેટલાયે તે વખતે બીડીનો, વ્યસનનો, તમાકુનો ત્યાગ કરી દીધો હતો. તે પ્રસંગમાં પોતે હતા, અને પોતે પણ એવો નિયમ લીધો કે હવેથી હું નહીં કરું. એટલે એ વાતનું અનુસંધાન છે. પરંતુ સત્સંગમાં ના કહેલી હોવાથી તે પિતા અટકતા હતા. પરંતુ બીજા ઉપાયથી આ રોગ શાંત ન થયો, અને છેવટે હુક્કો પીવાથી શાંત થાય તેમ લાગવાથી, અને પ્રથમનો તેવો અનુભવ હોવાથી, એટલે કે પહેલાં પણ એવું કરેલું છે, ફક્ત રોગની શાંતિ માટે હુક્કો પીવાની ઈચ્છા રાખે છે. જેથી 2 દિવસ ઉપર બધા ભાઈઓની રૂબરૂમાં પોતે નમ્રતાપૂર્વક માફી માગીને કહ્યું કે જેવી રીતે પ્રથમ મેં પીવાની ના કહી હતી, પરંતુ આ કારણથી માત્ર શરીર સારું થઈ જાય એટલા માટે હું હુક્કો પીવાની રજા લઉં છું. એવું મને જણાવવાથી બધા ભાઈઓ મૌન રહ્યા, અને જણાવ્યું કે આપની ઈચ્છા રહેતી હોય અને રોગ શાંત થવાનું ખાસ કારણ લાગતું હોય, તેમજ અપ્રિયપણે જો ભોગવાય તેવું લાગતું હોય, તો આપ પરમ પૂજ્ય શ્રી પરમ કૃપાળુનાથ પ્રત્યે વિદિત કરી જેમ આજ્ઞા મળે તેમ વર્તાય, તો એનું પરિણામ શ્રેયસ્કર થાય. ધન્ય છે બધા ભાઈઓને અને અંબાલાલભાઈને કે જાતે નિર્ણય લેવાના બદલે કહે છે કે આપણે વિચારીએ. નહીંતર મોટા ભાગે જીવની વૃત્તિ ડાયા થવાની, મોટા થવાની, ડાયરેક્ટર થવાની આવી જાય કે નાના બરોબર છે, તમારું કારણ સાચું છે, એમાં કાંઈ વાંધો નહીં, ભગવાન સમજી જશે. ભગવાન ભાવનો ભૂખ્યો છે, એટલે તમારો ભાવ તો ભગવાન પ્રત્યે છે જ ને, તમારા મનમાં તો ભગવાન છે જ ને, એટલે કાંઈ વાંધો નથી. ભગવાનની આજ્ઞા મનોમન તો લીધી જ કહેવાય ને. સગવડિયું આપણો ભાવ છે છોડવાનો, લેવાનો એટલે લેવાની, અને આપણો ભાવ આ પ્રમાણે થાય તો નહીં લેવાનું, એમ કંઈ ચાલતું હશે તો આ પ્રમાણે લખે છે કે પરમ કૃપાળુનાથ પ્રત્યે વિદિત કરી જેમ આજ્ઞા મળે તેમ વર્તાય, તો એનું પરિણામ શ્રેયસ્કર થાય, એટલે કે કલ્યાણકારી થાય. અને બધાની તેવી દશા નથી કે એ વાતનો યથાયોગ્ય ઉત્તર આપે. એટલે ત્યાં લેનારા એ નિર્ણય ન લઈ શકે, ઉત્તર ન આપી શકે. આ જ્ઞાની પુરુષના ગજા છે, બીજાના કામ નથી. એટલે એવી રીતે બધા ભાઈઓ તરફથી જણાવવાથી અને પોતે સમજુ હોવાથી એ વાત માન્ય કરી. પોતે એટલા સુજ્ઞ છે, એટલે કે જેને વ્રત ગ્રહણ ત્યાગ કરવો છે એ પણ સમજે છે, બીજા ભાઈઓ પણ સમજે છે, અંબાલાલભાઈ સમજે છે. અંબાલાલભાઈએ ત્યારે ને ત્યારે હાના કરી નથી. પત્ર ત્યારે ને ત્યારે લખી દીધો, રવાના કર્યો. કૃપાદેવે પણ કૃપા કરીને જવાબ આપ્યો. પણ આવી ધિક્કારવા જેવી વાત હોવાથી અને આ દુષ્ટકામ હું જ કરું છું એમ લાગવાથી પોતે પોતાના હાથે આપશ્રીને પત્ર લખવામાં શરમ લાગે છે. તેથી મને જણાવ્યું કે તું શ્રીજીને સઘળી હકીકત વિદિત કર, અને શ્રીજી જેમ આજ્ઞા આપશે તેમ હું વર્તીશ. કદાપી શ્રીજી કૃપાળુદેવ મારા પરમાર્થને લીધે વખતે ના લખશે તો તે પણ હું કબૂલ રાખીશ. એમ કહેવાથી એમની સંમતિથી આ પત્ર લખવાનું થયું છે. જો જીવની કેટલી તૈયારી તત્પરતા છે કે જો કૃપાળુદેવ ભગવાન ના પાડી દેશે કે નથી જ કરવાનું, નહીં એટલે નહીં, તો હું એ પણ માન્ય રાખીશ, કબૂલ કરીશ. અને બધાની તેવી દશા નથી કે એ પ્રમાણે જવાબ આપી શકે, તો એમ હું કબૂલ રાખીશ. એમની સંમતિથી આ પત્ર મારે લખવાનું બન્યું છે. પોતે એમ કહે છે કે જો થોડા વખતમાં હુક્કો પીવાથી આ રોગ શાંત થઈ જશે તો પછી તરતમાં જ હું પાછો ત્યાગ કરી દઈશ, અથવા તો અમુક મર્યાદામાં આવવાનું કરીશ. ત્યાં સહેજ ઢીલાશ આવી ગઈ પાછી.
અને ફક્ત આ રોગને કારણે જ પીવાની આજ્ઞા માગું છું. મને મન થયું છે કે છૂટ લઉં છું એમ નહીં, પણ આ રોગના શમન માટે એટલે કે દવા તરીકે પીવાની આજ્ઞા લઉં છું કે રાખું છું, આજ્ઞા માગું છું. માટે આપ કૃપાળુનાથ તરફથી જેમ યોગ્ય લાગે તેમ આજ્ઞા મળીએથી હું એ પ્રમાણે વર્તવા માનું છું અને કલ્યાણમય માનીને આનંદ રાખીશ. વિશેષ ભાઈ સુંદરલાલના ગુજરી ગયા પછી ભાઈ છોટાલાલે, જેમના પર આ પત્ર છે, તે બ્રહ્મચર્ય વ્રત હવેથી અંગીકાર કરવાની ભાવના રાખે છે એવું ધાર્યું હતું અને તે ક્રમે હજુ સુધી નિભાવ્યા આવ્યા છે. એટલે કે ત્યારથી એમણે વ્રત લીધેલું છે, મેન્ટેન કરેલું છે, નિર્વાહ્યું છે. તો તે વિશે આપ સાહેબજીને લખવાના વિચારમાં હતા, જેથી આ પ્રસંગે તે પણ લખવાનું જણાવે છે કે હવેથી આ દેહે કોઈ પણ સ્ત્રી સંગ કરવો નહીં. શિયાળ વ્રતને અંગીકાર કરવું તો તે વિશે આપ સાહેબને જણાવી આજ્ઞા મંગાવે છે કે આપ સાહેબની આજ્ઞા પ્રમાણે વર્તવામાં કલ્યાણ માનીશ. મનોમન લઈ લીધું છે, પરંતુ કૃપાળદેવની આજ્ઞા માગે છે કે આજ્ઞાથી કરવામાં ધર્મ છે, એમનેમ નથી. તો આજ્ઞાનું કેટલું મહાત્મ્ય છે, પોતાની કેટલી નમ્રતા છે. નહીં તો ચિત્રપટજી પાસે કે કોઈ પણ રીતે કે આ જે 5-15 જણાનો સંઘ હોય એની સમક્ષ કહી દીધું એટલે આવી ગયું, એમ નહીં. ભાવ તે જ છે, દશા તે જ છે, સ્થિતિ પરિણતિ ક્રિયા તેમ જ છે, અબ્રહ્મ સેવન જ છે, બ્રહ્મચર્ય જ છે. પરંતુ એ મેન્ટેન કર્યું અને પછી પત્રમાં આજ્ઞા મંગાવી અને પ્રત્યક્ષ સમાગમ દર્શન થશે ત્યારે તો લેવાના જોઈએ, એમાં સવાલ નથી. તો ઉપરની બંને બાબત આપ કૃપાળુનાથ શ્રી તરફથી જેમ યોગ્ય લાગે તેમ જણાવવાની દયા થવાથી તે કલ્યાણકારી અને આનંદકારી મનાશે. હાલ એ જ છોરું યોગ્ય કામ સેવા ફરમાવવા દયા કરશોજી. લિખિતંગ અલ્પજ્ઞ અંબાલાલના નમસ્કાર. અહીંયા અંબાલાલભાઈની પણ ધન્યતા છે. આટલી યોગ્યતા હોવા છતાં, કૃપાળદેવે કેટલુંક સોંપી દીધું હોવા છતાં, આ પત્રમાં આ વ્યક્તિને પણ મને તો સોંપ્યું જ છે ને, કહ્યું જ છે ને, હું બીજાને હાના કરું જ છું ને, માટે આને પણ હાના કરી જ દઉં તો એમાં ખોટું શું છે, કલ્યાણ જ છે, એમ જરાય પોતાનું નિજ છંદ મતિ કલ્પના સ્વચ્છંદ ડાપણ કર્યું નથી. એ બોધ આપણને ઘણો સૂચક છે. આગળ જઈએ. આ પત્ર પૂરો થાય છે. મુમુક્ષુ શ્રી છોટાલાલ પ્રત્યે શ્રી સ્તંભ તીર્થ કાગળ પહોંચ્યો છે. જે હેતુથી એટલે કે શારીરિક રોગ વિશેષથી તમારા નિયમમાં આગળ હતો તે રોગ વિશેષ વર્તે છે. એટલે કે જે બીડી અને હુક્કાની વાત હતી એ ખબર છે કે પહેલેથી જ કબજિયાત થઈ જાય છે અને કાંઈક પ્રોબ્લેમ થાય છે, વધારે પડતો થાય છે, બધા વ્યસનીને બહાનું મળી જાય કે અમારે પણ આવું છે. એ બધામાં અને આમાં આસમાન જમીનનું અંતર છે અને ત્યાં જ ભૂલ થાય છે. એમણે આગાર રાખ્યો હોય કે કદીક માંદો પડી જાઉં કે કદીક કંઈ થાય તો રોગ આવે તો હું આ રીતે વાપરીશ, એટલે એ આગાર ગ્રહણ કરતા આજ્ઞાનો ભંગ અથવા અતિક્રમ નથી. કૃપાળદેવે ચોખ્ખું કહી દીધું જ્ઞાની પુરુષે કે તમે એવી રીતે છૂટ રાખેલી છે, એવી રીતે જ નિયમ લીધેલો છે, તો એમાં આજ્ઞાનો ભંગ કે અતિક્રમ નથી. કે મને કદાચ દવામાં આવી જાય, જેમ આપણે અજાણતા આવી જાય કહીએ છીએ, એમ દવામાં આવી જાય કે દવા તરીકે લેવું પડે તો એવો આગાર હતો. અપવાદ એટલે છૂટ, એનું નામ આગાર કહીએ છીએ, એ પારિભાષિક શબ્દ છે. તો તમારો નિયમ તથા પ્રકારે પ્રારંભિત હતો. ચોખ્ખું લખ્યું, કેમ કે તમારો નિયમ એ રીતે જ લીધેલો હતો, શરૂઆત થઈ ગઈ હતી. એ જ કારણ વિશેષ છતાં પણ જો પોતાની ઈચ્છાએ તે આગાર ગ્રહણ કરવાનું થાય તો આજ્ઞાનો ભંગ કે અતિક્રમ થાય. મને મન થયું છે કે જરાક બીડી પીવાઈ જાય કે જરાક હુક્કો ગગડાવી દઉં તો કેમ? હુક્કો તો આપ સમજો છો એટલે કંઈ કહેવાની વધારે જરૂર નથી. એમાં પણ કેટલી તમાકુ આવે અને એ કેવું વ્યસન થઈ જાય છે. અને એ આપણે બધું જે જાણે છે તેને તો ખબર છે, જેણે જોયું છે તેને ખબર છે કે આ કેટલું બધું બંધનું કારણ થાય છે. વ્યસન માત્ર ખરાબ, એમાં આવી તમાકુનું વ્યસન એટલે તો ખેલ ખલાસ. તો પોતાની ઈચ્છાએ ગ્રહણ કરવાનું નથી કે ચાલો આ પૂછાવ્યું ન હોય તો પણ અતિક્રમ કે ભંગ જ છે. ધારો કે જ્ઞાની પુરુષને પૂછ્યું છે એટલે બચી જાય છે. પોતાની ઈચ્છા રોગ શમન માટેની જ માત્ર છે અને છતાં જે પૂછવાનો વિનય કર્યો તે આજ્ઞા અને તેને ધન્યવાદ છે, તે મહાત્મ્ય છે. બાજી જીતી ત્યાં જાય છે. એમણે પૂછાવ્યું, જવાબ આવે ત્યાં સુધી મર્યાદા રાખી, લિમિટ રાખી, રાહ જોઈ, ધીરજ ધરી છે. અને પછી પણ જો ના કહેશે તો નહીં લો, દેહ પડે તો ભલે પડે, પણ આજ્ઞા તે આજ્ઞા, એવી કરેંગે યા મરેંગે, એ એમની દશાને પણ નમસ્કાર છે. ત્યાર પછી આગળ જઈએ કે સર્વ પ્રકારના આરંભ તથા પરિગ્રહના સંબંધનું મૂળ છેદવાને સમર્થ એવું બ્રહ્મચર્ય એ પરમ સાધન છે. પાત્રતા માટેનું સૌથી મોટું સાધન સર્વ પ્રકારના
ચારિત્રમાં એમાં પણ પ્રમાદ, અને એમાં પણ વશીભૂત કરવાને માટે, પ્રમાદને વશમાં લેવા માટે અને સર્વ પ્રકારના ચારિત્ર અંગીકાર કરવા માટે, અને અહીંયા તો કહી દીધું કે આરંભ પરિગ્રહનું મૂળિયું જ કાપી નાખવા માટે જો મોટામાં મોટું સાધન હોય તો બ્રહ્મચર્ય છે. અને એમની ભાવના છે છોટાલાલભાઈની, યાવત જીવન પર્યંત તે વ્રત ગ્રહણ કરવાને વિશે તમારો નિશ્ચય વર્તે છે એમ જાણી પ્રસન્ન થવા યોગ્ય છે. બહુ પહેલાંના કોઈ પત્રમાં પણ આજીવન વ્રત ગ્રહણનો ભાવ છોટાલાલભાઈની આ ભાવના વ્યક્ત થઈ છે. એ પત્ર આપણે વાંચ્યો છે. હવેના સમાગમના આશ્રયમાં તે પ્રમાણેનો વિચાર નિવેદિત કરવાનું રાખીને સંવત 1952ના આસો માસની પૂર્ણતા સુધી કે વિક્રમ સંવત 1953ની કાર્તિકી પૂર્ણિમા સુધી શ્રી લલ્લુજી પ્રત્યે તે વ્રત ગ્રહણ કરતા આજ્ઞાનો અતિક્રમ નથી. એટલે કે તમને એ વ્રત લેવાની છૂટ છે, આજ્ઞા આપું છું, પોતે આપું છું એમ લખતા નથી. આમાં આ ભાવ પ્રત્યે પ્રસન્નતા દર્શાવી અને હવે રૂબરૂ મળવાનું થાય ત્યારે નિવેદન કરવાનું રાખજો. અને ત્યારે આ પ્રમાણે તમે પ્રભુશ્રીજી લઘુરાજ સ્વામીજી પાસેથી વ્રત ગ્રહણ કરતા આજ્ઞાનો અતિક્રમ નથી, આજ્ઞાનો ભંગ થતો નથી. તમે જણાવી દીધું એટલે અમારી મનોમન આજ્ઞા જ છે, પરંતુ પોતે શબ્દ પ્રયોગ, વાક્ય પ્રયોગ કેવો કરે છે એ જોવાનું છે. કેમ કે કૃપાળુદેવના મનમાં જે છે, આત્મામાં છે, એ જ લખાણમાં આવે છે, આત્માના પ્રદેશોમાંથી જ આવે છે. કંઈક કરવાનું જુદું ને બતાવવાનું જુદું ને ચાવવાનું જુદું એમ તો છે નહીં. મન વચન કાયાની સંપૂર્ણ સંવાદિતા અને સાથે આત્માની, કારણ કે હવે તો કેવલ જ્ઞાનની વાત છે. એકમાત્ર કેવળ નિજ સ્વભાવનું અને કેવલ આત્માનું કેવન કર્યા કરે છે, સેવન કર્યા કરે છે, એવી દશા પ્રાપ્ત થઈ. અને તે પણ પોતે કહેતા નથી કે અમે કહીએ છીએ. પ્રભુશ્રીજી વ્રતધારી છે, પંચ મહાવ્રત ધારણ કરેલા છે, સર્વસંગી છે અને મુનિ છે, ત્યાગી છે, તો તેની પાસેથી ગ્રહણ કરો તો સૌથી સુંદર. તો આજ્ઞાનો અતિક્રમ નથી. શ્રી માણેકચંદે લખેલો કાગળ મળ્યો છે. અહીંયા અંબાલાલભાઈ પાસે લઈ લેજો એમ પણ નથી કહ્યું, અમારું ચિત્રપટ જે મૂકીને લઈ લેજો એમ પણ કહ્યું નથી, પરંતુ આ રીતે મૂક્યું છે. આ પણ સમજવા જેવી વાત છે. શ્રી માણેકચંદે લખેલો કાગળ મળ્યો છે એટલે કે જે 689માં આપણે વાંચ્યો તે સુંદરલાલના દેહત્યાગ સંબંધી ખેદ જણાવી તે ઉપરથી અશરણાદિપણું લખ્યું તે યથાર્થ છે. સંસારનું અશરણાદિપણું લખ્યું તે યથાર્થ છે. તેવી પરિણતિ અખંડ વર્તે તો જ આ જીવ ઉત્કૃષ્ટ વૈરાગ્યને પામી સ્વસ્વરૂપ જ્ઞાનને પામે. પરિણતિ તો વર્તે છે, બહુ સુંદર છે, પણ અખંડ વર્તવી જોઈએ તો ઉત્કૃષ્ટ વૈરાગ્યને પામી સ્વસ્વરૂપ દશાને કે સ્વસ્વરૂપ જ્ઞાનને પામે. કેટલો બધો બોધ મૂક્યો 689માં. સુજ્ઞ હોય તો એ જીવ વૈરાગ્યમાંથી ઉત્કૃષ્ટ વૈરાગ્યમાં પરિણમે અને એ પરિણતિ સ્મશાન વૈરાગ્ય જેવી ન રહેતા આજીવન પરિણતિ થઈને રહેશે, એટલે કે અખંડ થઈને રહે. પણ વાંધો ક્યાં આવે છે એ પણ જણાવી દીધું. ક્યારેક ક્યારેક કોઈક નિમિત્તથી તેવા પરિણામ થાય છે. આવું નિમિત્ત મળ્યું તો એવા પરિણામ થાય છે, થઈ શકે છે, પણ તેને વિઘ્નભૂત, વિઘ્ન હેતુ એવા સંગ તથા પ્રસંગને વિશે જીવનો વાસ હોવાથી તે પરિણામ અખંડ રહેતા નથી. એટલે કે એ ભાવ અખંડ રહેતા નથી, ટુકડે ટુકડા થઈ જાય છે, ખંડિત થઈ જાય છે, વિભાજિત થઈ જાય છે, ભાગ પડી જાય છે. સગા સ્નેહી, સગા એટલા વાલા નહીં તોય બોલાય સગાવાલા. આવીને શું કહે, એ તો આમ થઈ જશે, આમ થઈ જશે, આમ થઈ જશે. અને હવે તો સમય જ એનું ઓસડ છે. એમ કરી કરીને જુદી જુદી રીતે બીજા સંગ પ્રસંગમાં લઈ જાય છે. પરસંગ પ્રસંગ કહેતા જ પરનો સંગ લાગે છે અને એ સંગભાવ પોષે છે, લૌકિક દેહભાવમાં લઈ જાય છે. એટલે એ બધાથી જો પર હોય તો જ થાય, એમાં જ જીવનો વસવાટ છે, એના વચ્ચે જ વસી રહેલો છે, તો તે પરિણામ અખંડ રહેતા નથી. એટલે તૂટી ફૂટી જાય છે અને સંસાર અભિરુચિ થઈ જાય છે. એટલે મુખ વાત પડતી મુક્તિની અને ચાલ્યું આ બાજુ, એટલે કે સંસાર પ્રત્યે જાય છે. તેવી અખંડ પરિણતિના ઈચ્છાવાન મુમુક્ષુને તે માટે નિત્ય સત્સમાગમનો આશ્રય કરવાની પરમ પુરુષે શિક્ષા દીધી છે. એટલા માટે ભગવાને આજ્ઞા પણ કરી દીધી કે સત્સમાગમનો આશ્રય કરવો. અને અખંડ પરિણતિની ઈચ્છાવાન મુમુક્ષુએ તો આશ્રય કરી દીધો હોય, એટલે કે શિખામણ ભલામણ સ્વીકારી લીધી હોય, એટલે કે સંસારને પૂંઠ આપી દીધી હોય. એક બાજુ જાય છે, મોક્ષ પ્રત્યે જાય છે, મોક્ષદાતા પ્રત્યે જાય છે, સદગુરુ સત્સમાગમ પ્રત્યે જાય છે, એટલે સંસારને પૂંઠ આપી છે. એક બાજુ એક દિશામાં ફોરવર્ડ થાય છે, એટલે બીજી બાજુ તો બેક સાઈડ જ આવી, આપણી પીઠ જ આવી, વાસો જ આવ્યો. તો કે સંસાર એક બાજુ રહી ગયો અને આપણે દોડ્યા સત્સમાગમ પ્રત્યે અથવા તો મોક્ષ પ્રત્યે દોડ્યા. એટલે આશ્રય ભક્તિને આશ્રય ભાવના ઉપર કેટલી સરસ શિખામણ આપી દીધી કે પેલો નિર્ધાર કરો, નિશ્ચય કરો, પછી આશ્રય તો છે જ, પછી શરણે આવો.
અને એટલા માટે આ શિક્ષા કે આ શિખામણ છે. એટલે કે સંગ પ્રસંગથી પર રહેવાની વાત આવી ગઈ. અસંગપણાની વાતથી જ પત્ર શરૂ થયો છે. જ્યાં સુધી જીવને તે યોગ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કંઈ પણ તેવા વૈરાગ્યને આધારનો હેતુ તથા અપ્રતિકૂળ નિમિત્તરૂપ એવા મુમુક્ષજનનો સમાગમ તથા સત્શાસ્ત્રનો પરિચય કર્તવ્ય છે. જ્યાં સુધી જીવને તેવો યોગ પ્રાપ્ત થતો નથી ત્યાં સુધી વૈરાગ્યને આધારનો હેતુ અને અપ્રતિકૂળ નિમિત્ત શું છે? તો કે આ કૃપાળદેવની શૈલી પ્રતિકૂળ ન હોય તેવું, એટલે કે પ્રતિકૂળમાં જ વાંધો, 2 નેગેટિવ મેક્સ 1 પોઝિટિવ. તો કે અનુકૂળ નિમિત્ત રૂપ એવા મુમુક્ષુનો સમાગમ. અંબાલાલભાઈ છે તો અનુકૂળ નિમિત્ત છે, એનો સમાગમ કરવો, સત્શાસ્ત્રનો પરિચય કરવો અને બીજા સંગ પ્રસંગથી વારંવાર દૂર રહેવાની સ્મૃતિ રાખવી જોઈએ અને તે સ્મૃતિ પ્રવર્તનરૂપ કરવી જોઈએ. યાદ રહેવું જોઈએ અને એનું આચરણ પણ કરવું જોઈએ, પ્રવર્તન કરવું જોઈએ. અને વારંવાર જીવ આ વાત વિસરી જાય છે, તેથી તેવી ઈચ્છિત સાધન તથા પરિણતિને પામતો નથી. શ્રી સુંદરલાલની ગતિ વિશેનો પ્રશ્ન વાંચ્યો છે. એ પ્રશ્ન હાલ ઉપશમ કરવા યોગ્ય છે, તેમ તે વિશે વિકલ્પ કરવો પણ યોગ્ય નથી. દરેક જીવને ફદુક થતો પ્રશ્ન, હવે આ જીવની ગતિ શું થઈ હશે? એમાં આ તો પુત્ર એટલે એની ગતિ વિશે વિચારે છે. તો કૃપાળદેવે કહ્યું કે તે પ્રશ્ન સમાવી દેવા જેવો છે, શાંત રાખવા જેવો છે, કંઈ બોલવા જેવું નથી, ઉઠાવવા જેવું નથી, વિકલ્પ કરવો પણ તમને યોગ્ય નથી. આ તો પુત્ર છે, પણ આપણે તો પરમાત્માની દશા માટે પરમાત્માની ગતિ વિશે પણ વિકલ્પ કરીએ અને ત્યાં મોટું મીંડું છે. આપણી સમજણ પર મૂક મીંડું ને તાણ ચોકડી, પ્રભુ શ્રીજીનો બોધ યાદ આવે. આ તો પરમાત્મા કઈ ગતિને પ્રાપ્ત થયા, અરે અહીંયા જ પરમાત્મા, અહીંયા જ સિદ્ધ, અહીંયા જ દશા, પછી વળી પછીની દશાની શું વાત છે? ગતિ કહેતા દશા, ગતિ કહેતા કોઈ ગતિ, સંસારની ગતિ, આ 5મી ગતિની વાત છે. તો કે સંસાર પરિવારમાં જ રહ્યા અને આ રીતે આમાં જ રહ્યા અને ભૂલ થઈ.